જય શ્રી કૃષ્ણ એવરીબડી. કેમ છો બધા? મજામાં? Today we are going to discuss about second lecture, video lecture. In the previous lecture we discussed about conductance, conductivity and molar conductivity. The relation between conductivity and molar conductivity. That means kappa and lambda m, right? એની આપણે relation જોયું હતું. Today we are going to discuss about variation of conductance and conductivity. That means what? એનો મિનિંગ એવો થાય મિત્રો કે જ્યારે આપણે કોઈ ઇલેક્ટ્રોલાઇટ્સ હશે એનું ડાયલ્યુશન કરશું. ધેટ મીન્સ કે તમારી પાસે ઇલેક્ટ્રોલાઇટ્સનું કોઈ સોલ્યુશન છે, એની અંદર તમે વોટર એડ કરો અને એનું ડાયલ્યુશન કરો, તો કંડક્ટન્સ, કંડક્ટિવિટી એન્ડ મોલર કંડક્ટિવિટી એના ઉપર શું એની ઇફેક્ટ આવે, એની અંદર શું ચેન્જ થાય, એની આપણે ડિસ્કશન કરવી છે. એની અંદર એ ફર્ધર બે ટોપિકની અંદર ડિસ્કશન કરશું. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર discussing about the conductance when you diluting the solution, so strong electrolytes and weak electrolytes બેના ઉપર એની શું ઇફેક્ટ આવે એ પણ આપણે સાથે સાથે ડિસ્કશન કરશું, રાઈટ? So our first discussion about the conductance, right? So conductance માં એની શું ઇફેક્ટ આવે એ આપણે પહેલા ડિસ્કશન કરીએ. તો પહેલી વાત એ કે તમારી પાસે કોઈ ફોર એક્ઝામ્પલ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ છે, રાઈટ? લાઈક CH3COOH, આઈધર તમારી પાસે છે NH4OH. વાહ, સરસ, ગુડ. સો આવું તમારી પાસે કોઈ એક વીક ઇલેક્ટ્રોલાઇટ્સ છે અને તમે એનું ડાયલ્યુશન કરો છો, રાઈટ? મીન્સ કે તમે એની અંદર વોટર એડ કરો છો. આ સોલ્યુશનની અંદર તમારી પાસે માની લો કે કોઈ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ છે, એની કોઈક મોલારિટી છે, આઈધર એની કોઈ નોર્માલિટી છે, મીન્સ કે એનું કોઈ કોન્સન્ટ્રેશન છે, અને ફર્ધર તમે એની અંદર વોટર એડ કરો છો, ધેટ મીન્સ કે યુ આર ડુઈંગ ધ ડાયલ્યુશન ઓફ ધ ઇલેક્ટ્રોલાઇટ્સ. તો એના કંડક્ટન્સ ઉપર શું ઇફેક્ટ આવે? કંડક્ટન્સ ઇન્ક્રીઝ થાય, ડિક્રીઝ થાય, આઈધર ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય, તો વાય, શું કામ થાય, એ આપણે ડિસ્કશન કરવું છે. તો જો એઝ વી નો કે જે વીક ઇલેક્ટ્રોલાઇટ્સ હોય એનો આલ્ફા છે એ નોટ 100%, ધેટ મીન્સ કે એની વેલ્યુ છે એ 100% ન હોય, રાઈટ? મીન્સ કે એ 100% ડિસોસિએટ ન હોય. એઝ વી નો કે આનું ડિસોસિએશન છે હાર્ડલી 2, 3 or 5% સમથિંગ હોય. બટ જેવું તમે એની અંદર વોટર એડ કરો એટલે આનો આલ્ફા છે ને એ ઇન્ક્રીઝ થાય. જો આનો આલ્ફા ઇન્ક્રીઝ થાય તો ધેટ મીન્સ વોટ, કે નંબર ઓફ આયન્સ છે એ પણ ઇન્ક્રીઝ થાય. સિમ્પલ છે કે જેનો આલ્ફા ઇન્ક્રીઝ થાય એટલે એનું આયોનાઇઝેશન ઇન્ક્રીઝ થાય, આઈધર ડિસોસિએશન છે ઇન્ક્રીઝ થાય. તો એનો આલ્ફા ઇન્ક્રીઝ થાય તો શું થાય કે નંબર ઓફ આયન્સ છે, રાઈટ, એ પણ ઇન્ક્રીઝ થાય. એન્ડ નંબર ઓફ આયન ઇન્ક્રીઝ થાય, ધેટ મીન્સ કે કંડક્ટન્સ છે એ પણ ઇન્ક્રીઝ થાય. શેમાં? વીક ઇલેક્ટ્રોલાઇટ્સમાં. હવે આપણે ડિસ્કશન કરીએ કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટમાં. તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સની અંદર એનો આલ્ફા ઓલરેડી 100% હોય, રાઈટ? તો જ્યારે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ કહેવાય. જો આ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સનો આલ્ફા 100% હોય, હવે તમે એની અંદર માની લો કે વોટર એડ કરો છો, ધેટ મીન્સ કે એનું ડાયલ્યુશન કરો છો, તો એનો આલ્ફા તો ઇન્ક્રીઝ નથી થવાનો, ધેટ મીન્સ કે આલ્ફા વિલ નોટ ઇન્ક્રીઝ. તો conductance will increase or not increase? The question is there, okay? So when you dilute the electrolytes solution, right, alpha will not increase, but થશે શું કે વોલ્યુમ will also increase. વોલ્યુમ ઇન્ક્રીઝ થાય. હવે વોલ્યુમ ઇન્ક્રીઝ થાય એટલે માની લો કે તમારી પાસે અહીંયા A+ and B- ઇલેક્ટ્રોલાઇટ્સ છે. હવે વોલ્યુમ લેસ હોય તો આ આયન્સ છે એ એકબીજાની ક્લોઝ હોય એટલે એની વચ્ચે ઇન્ટરેક્શન છે એ મોર હોય. ધેટ મીન્સ કે એટ્રેક્શન બિટવીન ધ કેટાયન એન્ડ એનાયન ઇઝ મોર વેન ધ વોલ્યુમ ઇઝ લેસ. બટ જેવું તમે ડાયલ્યુશન કરો એટલે વોલ્યુમ ઇન્ક્રીઝ થાય એટલે આની બિટવીન જે ડિસ્ટન્સ હોય એ પણ થોડું ઇન્ક્રીઝ થાય. ધેટ મીન્સ કે આનું ઇન્ટરેક્શન છે એ લેસ થાય. સેકન્ડ થિંગ કે ઇન્ટરેક્શન લેસ થાય
તો મોબિલિટી ઓફ ધ આયન્સ છે એ ઇન્ક્રીઝ થાય. સો મોબિલિટી ઓફ આયન ઇન્ક્રીઝ થાય તો ડેફિનેટલી કન્ડક્ટન્સ એ કેવું થાય? ઇન્ક્રીઝ થાય. સો ઇન બોથ કેસ, strong electrolyte as well as weak electrolyte, when you dilute the electrolytes of the solution, તમે એ સોલ્યુશનના જે ઇલેક્ટ્રોલાઇટ્સનું સોલ્યુશન છે એનું ડાયલ્યુશન કરશો એટલે એનું કંડક્ટન્સ છે એ બેની અંદર ઇન્ક્રીઝ થશે. બોથ વિલ ઇન્ક્રીઝ, બટ રીઝન ઇઝ ડિફરન્ટ. આનું રીઝન એ થાય કે આનું આલ્ફા ઇન્ક્રીઝ થાય, આનું રીઝન એ હોય કે આની મોબિલિટી ઇન્ક્રીઝ થાય. ઇન્ટરેક્શન બિટવીન ધ કેટાયન એન્ડ એનાયન છે એ લેસ થાય. ધેટ મીન્સ વોટ? કે બીજા એકબીજાથી ફાર હવે જાય, મોબિલિટી ઇન્ક્રીઝ થાય, એન્ડ ધેટ ઇઝ વાય ઇન સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ધ કન્ડક્ટન્સ વિલ ઇન્ક્રીઝ. અને આની અંદર તો નંબર ઓફ આયન્સ ઇન્ક્રીઝ થાય ડ્યુ ટુ ધ ઇન્ક્રીઝિંગ ઓફ ધ આલ્ફા, રાઈટ? સો કન્ડક્ટન્સના કેસની અંદર કેવી રીતે ઇન્ક્રીઝ થાય છે ડાયલ્યુશન કરો તો એ તમારા મગજની અંદર ક્લિયર થવું જોઈએ, રાઈટ? ઓકે, નેક્સ્ટ કેસ આપણે ડિસ્કશન કરીએ એ છે કંડક્ટિવિટીનો. પણ પહેલા આપણે ચેક કરીએ. જો તમને અહીંયા વીક ઇલેક્ટ્રોલાઇટ્સનું આપ્યું છે. ઇન વીક ઇલેક્ટ્રોલાઇટ્સ when volume increase, the value of dissociation constant, that means alpha, will also increase. So number of ion will also increase, and that is why conductance will increase. Key point બરોબર ક્લિયર કરજો કે ડાયલ્યુશન કરો. when you dilution, with dilution the conductance of weak electrolyte increases more compared to strong electrolyte. મતલબ ડાયલ્યુશનની મોર ઇફેક્ટ કોના ઉપર આવે? વીક ઇલેક્ટ્રોલાઇટ્સની ઉપર એની ઇફેક્ટ વધારે આવે કમ્પેર ટુ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ વેન યુ ડાયલ્યુટ ધ સોલ્યુશન, રાઈટ? હવે આ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટમાં, ઇન સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ with dilution the value of dissociation constant will not increase. That means alpha is already 100%. So number of ion will not increase, but the increasing of amount of solvent means કે waterનું તમે amount increase કરો, then the mobility of the ions will increase. આ કેસમાં થાય શું? તો in this case the distance between the ions will increase and interaction means already attraction becomes less, and that is why the conductance of the strong electrolyte will also increase with dilution. જ્યારે dilution કરશો તમે ત્યારે, રાઈટ? હવે સેકન્ડ મેટર આપણે જોવી છે કંડક્ટિવિટીની. So what about the conductivity? રાઈટ? કંડક્ટિવિટીમાં એની શું ઇફેક્ટ આવે? પણ પહેલી વાત એ કે તમને કંડક્ટિવિટીનો આઈડિયા હોવો જોઈએ. આપણે લાસ્ટ લેક્ચરમાં આવું શીખવાડ્યું હતું કે માની લો કે તમારી પાસે 1 સેન્ટીમીટર ક્યુબ છે, રાઈટ? તમે આ જે સોલ્યુશન છે એમાંથી તમે 1 સેન્ટીમીટર ક્યુબને બહાર કાઢ્યું અને આની અંદર જે નંબર ઓફ આયન્સ છે એનું જે કંડક્ટન્સ હોય, રાઈટ, ઇટ ઇઝ ઇક્વલ ટુ કંડક્ટિવિટી. એને જ કપ્પા કહેવાય. ધેટ મીન્સ કે તમારી પાસે 1 સેન્ટીમીટર ક્યુબ નું કંડક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ કંડક્ટિવિટી ઓફ ધ સોલ્યુશન. ફોર એક્ઝામ્પલ આ 1 ml હોય, સો આ 1 ml નું જે કંડક્ટન્સ છે આનો જે જી છે એને જે શું કહીએ છીએ આપણે? કપ્પા. ધેટ મીન્સ કે કંડક્ટિવિટી ઓફ ધ સોલ્યુશન, રાઈટ? એટલી તમારા મગજમાં એ ક્લિયરિટી હોવી જોઈએ. તો પહેલી આપણે ડિસ્કશન કરીએ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટની અંદર, રાઈટ? વોટ અબાઉટ ધ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ? હવે તમે આની અંદર ડાયલ્યુશન કરો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટમાં તો આલ્ફા તો ઇન્ક્રીઝ થવાનો નથી. તમે જેવું એની અંદર ડાયલ્યુશન કરશો એટલે શું થાય? વોલ્યુમ ઇન્ક્રીઝ થાય. એટલે પર ml મીન્સ કે 1 સેન્ટીમીટર ક્યુબમાં જેટલા નંબર ઓફ આયન્સ હતા એના કરતા એ નંબર ઓફ આયન્સ કેવા થઈ જશે? લેસ થઈ જશે. તો પહેલું એટલું ધ્યાન રાખવાનું કે કંડક્ટન્સ છે એ પહેલા તો નંબર ઓફ આયન્સ ઉપરથી ચેક કરવાનું અને પછી મોબિલિટી ઉપરથી. તો આમાં નંબર ઓફ આયન્સ છે તો એ તો ઓલરેડી લેસ થઈ જશે. હા, નો ડાઉટ મોબિલિટી ઇન્ક્રીઝ થાય, બટ થશે કેવું કે અહીંયા પર સેન્ટીમીટર ક્યુબની અંદર નંબર ઓફ આયન્સ લેસ થઈ જાય. હવે મોબિલિટી આમાં એટલે નહીં જોવાની કેમ કે આનું વોલ્યુમ તો ફિક્સ છે, 1 ml છે, એને જ આપણે કંડક્ટિવિટી કહીએ છીએ, રાઈટ? સો when you dilute the electrolytes
means કે solution number of ions in per centimeter cube will become less. તો આની conductivity કેવી થઈ જશે? less, right? So in strong electrolytes ની અંદર conductivity ની value decrease થાય when you dilute the solution, either when you increase the volume of the electrolytes, right? Second case માં weak electrolytes. Sir, alpha ની number of alpha છે એ increase થાય એટલે number of ions increase થાય. બટ સર એ તો ટોટલ વોલ્યુમની અંદર નંબર ઓફ આયન્સ ઇન્ક્રીઝ થાય. અહીંયા તો આપણે પર સેન્ટીમીટર ક્યુબ ધેટ મીન્સ 1 ml માં જોવાનું. તો 1 ml ની અંદર જે નંબર ઓફ આયન્સ છે એ કાંઈ એટલા બધા નહીં વધે જેટલા ટોટલ વોલ્યુમની અંદર ઇન્ક્રીઝ થયા હોય, રાઈટ? સો વેન યુ ડાયલ્યુટ ધ સોલ્યુશન, અહીંયા ઇલેક્ટ્રોલાઇટ્સ છે બરાબર, વીક ઇલેક્ટ્રોલાઇટ્સ છે, એનો તે પર સેન્ટીમીટર ક્યુબનો જી લેસ થાય, ધેટ મીન્સ કે કન્ડક્ટિવિટી વિલ ઓલ્સો ડિક્રીઝ. એટલે એટલું ધ્યાન રાખવાનું તમારે, ક્લિયર કરો કે તમે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ હોય કે વીક ઇલેક્ટ્રોલાઇટ્સ હોય, વેન યુ ડાયલ્યુટ ધ સોલ્યુશન, જે કન્ડક્ટિવિટી છે, રાઈટ, કન્ડક્ટિવિટી છે બોથ કેસની અંદર ડિક્રીઝ થશે, રાઈટ? શેમાં શેમાં ડિક્રીઝ થશે? સ્ટ્રોંગ એન્ડ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ, રાઈટ? એનો મિનિંગ એમ થયો કે જી ઇન્ક્રીઝ વીક એન્ડ સ્ટ્રોંગ, બટ કપ્પા વિલ ડિક્રીઝ ઇન બોથ સ્ટ્રોંગ એન્ડ વીક, બે કેસની અંદર ઈ ડિક્રીઝ થાય. અને થર્ડ મેટર આપણે જોવી છે, એ જોવી છે આપણે ડિસ્કશન કરવી છે, ઈ મોલર કન્ડક્ટિવિટી. ઓકે, સો સર વોટ અબાઉટ ધ મોલર કન્ડક્ટિવિટી? મોલર કન્ડક્ટિવિટીનું ફોર્મ્યુલા કંઈક આપણું આવું હતું, કયું હતું? કપ્પા ઇન્ટુ 1000, રાઈટ, એન્ડ ડિવાઇડેડ બાય મોલારિટી. અચ્છા, આ ઇક્વિવેલન્ટ કન્ડક્ટિવિટી હતી, કપ્પા ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય નોર્માલિટી, આ ફોર્મ્યુલા હતું, રાઈટ? હવે વિચારો કે વેન યુ ઇન્ક્રીઝ ધ વોલ્યુમ, ધેટ મીન્સ કે ડાયલ્યુશન કરો, તો શું થાય? તો આપણે જોયું કે કપ્પાની વેલ્યુ ડિક્રીઝ થાય છે, રાઈટ? વોલ્યુમ ઇન્ક્રીઝ કરો તો મોલારિટી એન્ડ નોર્માલિટી ઓલ્સો ડિક્રીઝ, મતલબ આ બે કેસ ડિક્રીઝ થાય. હિયર મોલર કન્ડક્ટિવિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કે and inversely proportional to m, that means concentration, right? So when you adding the water in the solution, means that when you dilute the solution, the value of concentration become less when the value of kappa will increase. That means કે તમે જો ડાયલ્યુશન કરો તો આ ડિક્રીઝ થાય, તો આ ડિક્રીઝ થાય, આ ડિક્રીઝ થાય તો આ પાછું ઇન્ક્રીઝ થાય. એટલે આપણી પાસે બે કેસ આવ્યા કે સર કપ્પા ડિક્રીઝ થાય છે બટ મોલારિટી એન્ડ નોર્માલિટી કેવી થાય છે? ડિક્રીઝ. તો ઇનડાયરેક્ટલી આ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય ક્વેશ્ચન હોય. હવે ઇમ્પોર્ટન્ટ મેટર એ છે કે એક્સપેરિમેન્ટલી જ્યારે ચેક કર્યું ત્યારે એ જોયું કે મોલારિટી એન્ડ નોર્માલિટી ઇઝ મોર ડોમિનન્ટ ધેન કમ્પેર ટુ કપ્પા. ધેટ મીન્સ કે મોલારિટી અને નોર્માલિટીની વેલ્યુ જેવી ડિક્રીઝ થશે એટલે ડેફિનેટલી આની વેલ્યુ ઇન્ક્રીઝ થાય. જો આ વેલ્યુ डिक्रीज થાય तो आ वैल्यू इंक्रीज થાય. आ रही है बात दिमाग में कि आ वैल्यू डिक्रीज થાય तो आ वैल्यू केवी થાય? इंक्रीज થાય. इनवर्सली प्रोपोर्शनल છે. एक्सपेरिमेंटली ये चेक કર્યું કે ભાઈ આની ડોમિનન્સી છે એ વધારે હોય, મીન્સ કે ડાયલ્યુશન કરો ત્યારે આની ડોમિનન્સી વધી જાય, ધેટ મીન્સ કે આ ડિક્રીઝ થાય તો ઓટોમેટિકલી આ ઇન્ક્રીઝ થાય. હા, ડેફિનેટલી કપ્પાઈ ડિક્રીઝ થાય બટ વધારે ઇફેક્ટિવ કોણ હોય? મોલારિટી એન્ડ નોર્માલિટી. સો 3 કેસની અંદર આપણે ચેક કર્યું, જો ધ્યાનથી સમજજો. આ 3 કેસની અંદર આપણે ચેક કર્યું કે તમે જ્યારે ડાયલ્યુશન કરશો, રાઈટ, તમે જ્યારે ડાયલ્યુશન કરો તો યાદ રાખો કે વેન યુ ડાયલ્યુટ ધ ઇલેક્ટ્રોલાઇટ્સ, આ ઇલેક્ટ્રોલાઇટ્સને ડાયલ્યુટ કરો તો કંડક્ટન્સ વીક એન્ડ સ્ટ્રોંગ બેયમાં ઇન્ક્રીઝ થાય, કપ્પા બેયની અંદર ડિક્રીઝ થાય, વીક એન્ડ સ્ટ્રોંગ, બટ મોલર કન્ડક્ટિવિટી એન્ડ ઇક્વિવેલન્ટ કન્ડક્ટિવિટી બે કેવી થશે? ઇન્ક્રીઝ થશે વિથ ડાયલ્યુશન, રાઈટ?
વેન યુ ડાયલ્યુટ ધ ઇલેક્ટ્રોલાઇટ્સ મીન્સ કે સોલ્યુશન, તો આ કેસ છે એ તમારા હાથમાં આવવો જોઈએ. રાઈટ, આટલું તમારા માઇન્ડમાં ક્લિયર કરો. હવે આપણે એક ઇમ્પોર્ટન્ટ મેટર હારવાર આમાં ડિસ્કશન કરતા જઈએ. જો અહીંયા આપણે ચેક કરીએ, મોલર કન્ડક્ટિવિટીના ફોર્મ્યુલા છે. વેન યુ ડાયલ્યુશન વોલ્યુમ ઇન્ક્રીઝ કરો, molarity and normality will increase. That means molar conductivity and equivalent conductivity will also increase. However, with increasing of volume, the value of kappa will also decrease, but experimentally show that the value of molar conductivity and equivalent conductivity are more dependent on molarity and normality. So આનો meaning એમ થયો કે when you increasing the volume means કે dilution કરશો તો મોલર કન્ડક્ટિવિટી એન્ડ ઇક્વિવેલન્ટ કન્ડક્ટિવિટીની વેલ્યુ કેવી થશે? ઇન્ક્રીઝ થાય. રાઈટ, હવે એક ઇમ્પોર્ટન્ટ મેટર આ છે કે માની લ્યો કે તમારી પાસે કોઈ ઇલેક્ટ્રોલાઇટ્સ છે, વેધર ઇટ ઇઝ સ્ટ્રોંગ ઓર વીક ઇલેક્ટ્રોલાઇટ્સ. હવે આ ઇલેક્ટ્રોલાઇટ્સની અંદર વેન યુ એડિંગ ધ વોટર, બટ વેન યુ એડિંગ ધ મચ મોર વોટર, એટલું બધું તમે વોટર એડ કરી દો કે એની અંદર ઓલમોસ્ટ એની કન્ડક્ટિવિટી છે એ ઓલમોસ્ટ 0 થઈ જાય. મીન્સ કે એનું કન્ડક્ટન્સની ઇમ્પેક્ટ બહુ ઓછી થઈ જાય. આપણે એક વધારાની મેટર આપણે ડિસ્કશન કરીએ છીએ અને એ મેટર એ છે કે વેન યુ ડાયલ્યુટ ધ સોલ્યુશન તો મોલર કન્ડક્ટિવિટી એન્ડ ઇક્વિવેલન્ટ કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ, બટ તમે વોટર એટલું બધું એડ કરો, સો મચ વોટર ઇઝ એડિંગ, તો એનું ઓલમોસ્ટ કોન્સન્ટ્રેશન છે એ ઓલમોસ્ટ 0 ટાઈપ થઈ જાય. 0 ટાઈપ મીન્સ વોટ કે એ જે કન્ડક્ટિવિટી હોય ઇટ ઇઝ કોલ્ડ ઇન્ફાઇનાઇટ મોલર કન્ડક્ટિવિટી. આઈધર એને એવું કહેવાય છે કે મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશનનો મિનિંગ એવો થાય કે તમે એ જે ઇલેક્ટ્રોલાઇટ્સ છે એની અંદર બહુ બધું વોટર એડ કરી દીધું છે અને એનું આમ જોવો તો એનું કોન્સન્ટ્રેશન ઓલમોસ્ટ 0 થઈ જાય. તો ધેટ કાઇન્ડ ઓફ કેસ ઇઝ કોલ્ડ મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. અને તમારે જો એને ડિનોટ કરવું હોય તો નોર્મલી તમે એને ડિનોટ છે એ લેમ્ડા એમ થી નહીં કરવાનું, બટ એના ઉપર 0 કરવાનું. મીન્સ કે આપણે ચાંદલો કરીએ છીએ. અથવા તમારે આવું પણ કરી શકાય કે મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ. It is called molar conductivity at infinite dilution. Either it is called molar conductivity at limiting dilution. હવે તો આને લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી પણ બોલાય. આને ઘણી વખત આને શું બોલે છે? લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. સો એને શો આવી રીતે કરવાનું. When molar conductivity becomes molar conductivity at infinite dilution, right, ત્યારે એનું કોન્સન્ટ્રેશન છે ઇલેક્ટ્રોલાઇટ્સનું એ કેવું થઈ જાય? 0 થઈ જાય એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. રાઈટ, હવે એ કેવું પોસિબલ બને અને કેવી રીતે બને એ સમજાવું. જો માની લો કે તમારી પાસે, આપણે અહીંયા એક ચેક કરીએ કે તમારી પાસે કોઈ એક વીક, પહેલા આપણે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સની અંદર ચેક કરીએ કે માની લો કે તમે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ છે એની અંદર વોટર એડ કરો છો, ત્યારે આપણે ડિસ્કશન કરી કે કન્ડક્ટન્સની વેલ્યુ ડિક્રીઝ થાય બટ ધ વેલ્યુ ઓફ કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ. જો કોન્સન્ટ્રેશન કેવું થાય છે? ડિક્રીઝ, બટ કન્ડક્ટિવિટી કેવી થાય? ઇન્ક્રીઝ. રાઈટ, ઇન બોથ કેસ સ્ટ્રોંગ એઝ વેલ એઝ વીક. રાઈટ, સો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સની જો આપણે પહેલા ડિસ્કશન કરીએ તો તમે વોટર એડ કરતા જાઓ, ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન મોલર કન્ડક્ટિવિટી સુધી તમે રીચ થાવ, એપ્રોચ થાવ, તો શું થાય કે ઓલમોસ્ટ એનું જે કોન્સન્ટ્રેશન છે એ 0 થઈ જાય. રાઈટ, અને એના ઉપરથી તમને એની મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન મળે. તો તમે જો એના પ્લોટ ડ્રો કરો, રાઈટ, સો આનો પ્લોટ ડ્રો કરો તો અહીંયા આપણે લઈએ મોલર કન્ડક્ટિવિટી અને અહીંયા આપણે લઈએ કોન્સન્ટ્રેશન. બટ મોલર કન્ડક્ટિવિટી અને કોન્સન્ટ્રેશનનો જ્યારે પ્લોટ ડ્રો કરવામાં આવ્યો, ગ્રાફ ડ્રો કરવામાં આવ્યું, ત્યારે એના પ્રોપર વેલ્યુ ન મળી. એટલે આના માટે એક રસ્તો કર્યો કે અહીંયા મોલર કન્ડક્ટિવિટી વર્સિસ
અંડર રૂટ સી, સી મીન્સ કોન્સન્ટ્રેશન. આનો જ્યારે ગ્રાફ ડ્રો કરવામાં આવ્યો ત્યારે એના ગ્રાફની કંઈક પર્ટિક્યુલર વેલ્યુ મળી, અને એ વેલ્યુ છે એ એક સાયન્ટિસ્ટ હતા ડીબાય હકલ ઓનસેગર, અને એના ઉપરથી એનું એક ઇક્વેશન આવ્યું ડીબાય હકલ ઓનસેગર ઇક્વેશન. એ ઇક્વેશન ઉપરથી આનું આપણને એક પ્લોટિંગ છે એ મળે. અચ્છા, એનું ફોર્મ્યુલા કેવું હતું એ તમને કહી દઉં. જો અહીંયા થોડીક એની એક મેટર આપી છે, આપણે ડિસ્કશન કરીએ. આ એનું ફોર્મ્યુલા છે. મોલર કંડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન માઇનસ એ સી અંડર રૂટ સી સ્ક્વેર થયો, અથવા તો અંડર રૂટ સી કહી શકો તમે. તો અહીંયા આને તમે જો આનો પ્લોટ ડ્રો કરો તો તમારે આને ક્યાંથી ડ્રો કરવાનું છે સમજાવી દઉં. આના વર્સિસ અહીંયા લેવું છે. ધેટ મીન્સ વાય ઇઝ ઇક્વલ ટુ mx અને આ પ્લસ સી થયો, રાઈટ. આ આપણે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી થી આપણે જો ગ્રાફ ડ્રો કરીએ તો આપણને કંઈક ગ્રાફ આ ટાઈપનો મળશે. જોજો હા, મેં હમણાં તમને આપ્યું કે અહીંયા તમારે મોલર કંડક્ટિવિટી અને અહીંયા લેવાનું અંડર રૂટ સી. આ અંડર રૂટ સી છે, ધ્યાનથી સમજજો. અને એ જે છે ને એ એનો સ્લોપ છે. કેવો છે એનો સ્લોપ? એવરી જે આયન્સ હોય એની મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ટાઈમની ફિક્સ હોય, મીન્સ કે કોન્સ્ટન્ટ હોય, એટલે જ આ કોન્સ્ટન્ટ લીધી છે. ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ટાઈમની કીધી છે, ધ્યાન રાખજો. જો તમે ડાયલ્યુશન કરો તો એ વેલ્યુ ચેન્જ થાય, બટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ટાઈમે એની વેલ્યુ કોન્સ્ટન્ટ થઈ જાય, પછી ઇન્ક્રીઝ કે ડિક્રીઝ ન થાય, એટલે આ કોન્સ્ટન્ટ થઈ જાય. હવે જેવું તમે કોન્સન્ટ્રેશન છે એ ડિક્રીઝ કરો, જો આમ જાવ તો કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય, બરાબર. આમ જશો તમે તો કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય. કોન્સન્ટ્રેશન ડિક્રીઝ મીન્સ વોટ? કે તમે ડાયલ્યુશન કરો છો. હા, ડાયલ્યુશન કરો એટલે વોટર એડ કરો એટલે કોન્સન્ટ્રેશન કેવું થાય? ડિક્રીઝ થાય. સો વેન ધ ડિક્રીઝિંગ ઓફ ધ કોન્સન્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રોલાઇટ્સ, જેમ જેમ આ ડિક્રીઝ થાય એમ મોલર કંડક્ટિવિટી છે એ કોઈ પણ આયન્સ કે કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટ્સની છે કેવી થાય? ઇન્ક્રીઝ થાય. ડાયલ્યુશન કરો એટલે મોલર કંડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય, એટલે આ ઇન્ક્રીઝ થાય. ઇન્ક્રીઝ થતા થતા અહીંયા ઈ રીચ થશે. સરી અહીંયા રીચ થયું, અહીંયા પહોંચ્યું. ધેટ મીન્સ વોટ? કે અહીંયા કોન્સન્ટ્રેશન બીકમ્સ 0. અહીંયા કોન્સન્ટ્રેશન કેવું થઈ ગયું? 0. તો હવે આ મોલર કંડક્ટિવિટી ઇટ બીકમ્સ મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન થઈ ગયું ને, કેમ કે એનું કોન્સન્ટ્રેશન 0 થઈ ગયું, તો આ મોલર કંડક્ટિવિટી નહીં રહે. હવે આ વેલ્યુ કઈ હશે? મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. બટ ઇટ ઇઝ ફોર સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ. ફોર એક્ઝામ્પલ તમને કોઈ એક સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ KCl આપ્યું છે તો આ એના માટેનું કંઈક થયું, મતલબ કે એનો તમને આવું એક સ્લોપ છે એ તમને મળશે, રાઈટ. તો એક સ્લોપ તમને કંઈક આવો મળશે. તો અહીંયા આગળ તમે એનો સ્લોપ જુઓ તો એ તમને કોન્સ્ટન્ટ એ મળે, રાઈટ. આ કોણ છે? મોલર કંડક્ટિવિટી. ધીસ ઇઝ અ મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. ધીસ ઇઝ અ કોન્સ્ટન્ટ એ, એન્ડ ધીસ વન ઇઝ અ કોન્સન્ટ્રેશન. અંડર રૂટ કોન્સન્ટ્રેશન છે એ સી થયો, રાઈટ. તો તમને કંઈક આવું ફોર્મ્યુલા છે અથવા તો આવું જે છે એ ગ્રાફ મળશે, રાઈટ. લ્યો જો અહીંયા આપણે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ માટેનો ગ્રાફ ડ્રો કરીએ તો એ તમને કંઈક આવો મળશે. કોન્સન્ટ્રેશન કેવું થશે? આમ જશો એટલે કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય, મોલર કંડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય. ધીસ વન ઇઝ અ મોલર કંડક્ટિવિટી, એટલે મોલર કંડક્ટિવિટી સ્લોલી ઇન્ક્રીઝ થાય. એ અહીંયા રીચ થાય, અહીંયા પહોંચી એટલે આને શું કીધું આપણે? મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન, રાઈટ. આ KCl ની છે, આ HCl ની છે. હજી તમે આમ ડ્રો કરો તો અહીંયા NaCl આવે. કોણ આવે અહીંયા? NaCl. હજી તમે અહીંયા આ ડ્રો કરો તો LiCl આવે. હવે ઘણાને એમ થાય કે સર તમે કઈ રીતે કીધું કે આ આમ જ આવે? જો સમજજો, અહીંયા Cl જે આયન છે, Cl માઇનસ આયન છે, એ તો બધામાં સેમ છે. તો એ આયનની મોલર કંડક્ટિવિટી સેમ હશે. અહીંયા કેટાયન ચેન્જ થયા. કોણ? H+, K+ અને Na+, રાઈટ. હવે
એટલું ધ્યાન રાખવાનું કે H+ અને OH- હોય તો એની મોલર કન્ડક્ટિવિટી છે ને બધામાં હાઈએસ્ટ હોય, બહુ વધારે હોય. બટ તમે જો અહીંયાથી ચેક કરો KCl, NaCl and LiCl, તો તમને એવું શીખવાડ્યું છે કે ફોર એક્ઝામ્પલ Na+ હોય, Li+ હોય એન્ડ K+ હોય, તો આમાંથી સાઇઝ લાર્જર કોની હોય? K ની હોય. સ્મોલર સાઇઝ કોની હોય? Li+ ની હોય. બટ જ્યારે વોટરમાં જશે ત્યારે એની સાઇઝ કેવી થઈ જશે? લાર્જ થશે. જેવી સાઇઝ લાર્જ થાય એટલે એની મોલર કન્ડક્ટિવિટી કેવી થાય? ડિક્રીઝ થાય. સો LiCl ની મોલર કન્ડક્ટિવિટી આ બેની કમ્પેરિઝનમાં લેસ હશે. NaCl ની મોર હોય, KCl ની ઓર મોર હોય. તો ક્વેશ્ચન એ થાય કે સર H+ જે છે, સો H+ ની કન્ડક્ટિવિટી તો H+ તો બહુ સ્મોલ સાઇઝનો આયન હોય. હા, પણ એ એક્સેપ્શનલી છે, આ કેસ છે. H+ ની સાઇઝ છે એ સૌથી સ્મોલ હોય, બટ એ જમ્પિંગ પ્રોટોન થ્રુ એ એની સાઇઝ તમે ભલે સ્મોલ હોય બટ એની જે મોબિલિટી છે એ હાઈએસ્ટ હોય. એટલે આની મોબિલિટી સૌથી વધારે હોય, એટલે એની કન્ડક્ટિવિટી છે એ પણ તમને સૌથી વધારે જોવા મળશે. બેને ધ્યાન રાખજો, એક H+ અને OH-, રાઈટ. તો આવી રીતના તમને એનો ગ્રાફ છે એ ફાઇન્ડ થાય. હવે ક્વેશ્ચન એ થાય કે સર વોટ અબાઉટ ધ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ? ઓકે, તો વીક ઇલેક્ટ્રોલાઇટ્સ ની અંદર વેન યુ ડાયલ્યુટ ધ ઇલેક્ટ્રોલાઇટ્સ તમે ડાયલ્યુટ કરશો તો ઇલેક્ટ્રોલાઇટ્સ ને જેમ જેવું ડાયલ્યુટ કરો એટલે શું થાય કે એની કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય. બટ કમ્પેર ટુ, મેં તમને સમજાવ્યું હતું કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ વીક ઇલેક્ટ્રોલાઇટ્સની મોલર કન્ડક્ટિવિટી છે એ બહુ ઇન્ક્રીઝ થાય. એટલે એ એટલી બધી ઇન્ક્રીઝ થશે કે એ અહીંયા 0 એ ટચ નહીં થાય. હલો, ધ્યાનથી સમજજો. અને એ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ છે, ધેટ મીન્સ કે એનું કોન્સન્ટ્રેશન છે એ ઓલમોસ્ટ 0 નહીં થાય. જો એનું કોન્સન્ટ્રેશન ઓલમોસ્ટ 0 થાય તો સરી આની જેમ જ આને ટચ કરે. બટ આ કેસની અંદર કેવું હોય કે વીક ઇલેક્ટ્રોલાઇટ્સની અંદર જ્યારે તમે મોલર કન્ડક્ટિવિટી વર્સિસ √C ગ્રાફ ડ્રો કરો એટલે એનો ગ્રાફ તમને કંઈક આવો મળે. એ આમ કરીને આમ ઇન્ક્રીઝ થવા મળે. એટલે અહીંયા ટચ ન કરે, મતલબ એનું કોન્સન્ટ્રેશન 0 ન થાય. બરાબર, આવો ગ્રાફ મળે તો તમે જે પેલું ઇક્વેશન હતું, કયું ઇક્વેશન હતું તમારી પાસે? મોલર કન્ડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન માઇનસ A ઇન્ટુ √C. √C નો કેવું હોય તો C ની પાવર 1/2. આનું નામ હતું ડીબાય-હકલ-ઓનસેગર ઇક્વેશન. અગેન બોલું છું, ડીબાય-હકલ-ઓનસેગર ઇક્વેશન. એ ઇક્વેશન થ્રુ તમે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ છે એની તમે મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ ડાયલ્યુશન ફાઇન્ડ કરી શકો. બટ વીક ઇલેક્ટ્રોલાઇટ્સની મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ ડાયલ્યુશન ફાઇન્ડ ન કરી શકો. તો ક્વેશ્ચન એ થાય કે સર વીક ઇલેક્ટ્રોલાઇટ્સની જો આપણે મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ટાઈમે ફાઇન્ડ કરવી હોય તો શું કરવું પડે? તો એના માટે એક આપણે કોલરોસનો લો આવશે, એના થ્રુ આપણે ભણશું અને એના ઉપરથી આપણે કેટલાક વીક ઇલેક્ટ્રોલાઇટ્સ છે એને આપણે મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન છે ફાઇન્ડ કરશું. રાઈટ, કઈ રીતે થાય એ પણ સમજાવું. હવે અહીંયા આગળ આપણી પાસે એક વીક ઇલેક્ટ્રોલાઇટ્સ આપ્યો છે. ફોર એક્ઝામ્પલ આ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ છે, રાઈટ. આ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ તમે કોઈ પણ નામ આપી શકો, રાઈટ. ફોર એક્ઝામ્પલ આપણે વીક ઇલેક્ટ્રોલાઇટ્સ લીધું CH3COOH. વીક ઇલેક્ટ્રોલાઇટ્સ છે એટલે તમને અહીંયા ફાઇન્ડ થશે CH3COO- અને H+. આવું ફાઇન્ડ થશે, રાઈટ. મિક્સ કલર થઈ જાય, સરસ મજાના. આવી રીતના તમને એનું ફાઇન્ડ થાય. હવે આ વીક ઇલેક્ટ્રોલાઇટ્સનું જ્યારે ડિસોસિએશન કરો ત્યારે ઇનિશિયલી આનું કોન્સન્ટ્રેશન C હોય, 0 હોય. આ થઈ જાય C આલ્ફા અને C આલ્ફા. સર આનો K ફાઇન્ડ થાય અને આનો આલ્ફા ફાઇન્ડ થાય ઇલેક્ટ્રોલાઇટ્સમાં, રાઈટ. હવે જો તમારી ટેક્સ્ટ બુકની અંદર બે વસ્તુ આપી છે એ પહેલા તમને શો કરી દઉં. આ તમને એક વીક ઇલેક્ટ્રોલાઇટ્સ આપ્યો છે. આ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ અને સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ બેયની તમને
ગ્રાફ આપ્યો છે. ધીસ વન ઇઝ અ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ. આ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ છે. ધીસ વન ઇઝ અ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. CH3COOH એન્ડ KCl. રાઈટ? ઓકે. હવે પહેલા આનો આલ્ફા કેમ ફાઇન કરાય એ અને પછી કોલોરાશનો લો શું કહે છે એ આપણે ડિસાઈડ કરીએ. ધ્યાનથી સમજજો કે તમારે માની લો કે આનો આલ્ફા જોતો હોય, રાઈટ? તમારે આનો જો આલ્ફા જોતો હોય તો એનું એક ફોર્મ્યુલા છે, મોલર કંડક્ટિવિટી અપોન મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ ડાયલ્યુશન. તમારી ટેક્સ્ટ બુકમાં એને આપી દીધું છે ડાયરેક્ટલી. તમારે કોઈ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ માટેનો આલ્ફા ફાઇન કરવો હોય તો એનું એક રિલેશન આવું મળે છે. કયું મળે છે? મોલર કંડક્ટિવિટી ડિવાઇડેડ બાય મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. આ એનો ફોર્મ્યુલા આવ્યું આલ્ફા ફાઇન કરવા માટેનું. રાઈટ? હવે માની લો કે તમારી પાસે આ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ છે. રાઈટ? આ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ છે. આપણે કોઈ એક વીક ઇલેક્ટ્રોલાઇટ્સ લઈએ. ફોર એક્ઝામ્પલ CH3COOH. આવું એક વીક ઇલેક્ટ્રોલાઇટ્સ લીધું અને તમે ડિસોસિએટ કરો તો શું ફાઇન્ડ થાય? CH3COO માઇનસ પ્લસ H પ્લસ. રાઈટ? સો ઇનિશિયલી અહીંયા પુટ કરી દો. શરૂઆતમાં તમારે કોન્સન્ટ્રેશન પુટ કરવું પડે. સો કોન્સન્ટ્રેશન અને આપણે કહી દઈએ C. This one is a 0,0. It is called C minus C alpha. It is called C alpha. It is called C alpha. આવું થઈ ગયું. હવે તમારે જો આનો K ફાઇન્ડ કરવો હોય તો K ફાઇન્ડ કરવા માટે શું કરશો? C સ્ક્વેર આલ્ફા સ્ક્વેર ડિવાઇડેડ બાય C 1 માઇનસ આલ્ફા. આ K થયો. આમાંથી C કેન્સલ કરી દો તો K ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. હવે આપણી પાસે આલ્ફાનું ફોર્મ્યુલા છે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોલર કંડક્ટિવિટી અપોન મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. રાઈટ? તો તમે અહીંયા આલ્ફાની જગ્યાએ આ વેલ્યુ પુટ કરી દો એટલે તમને એક ફોર્મ્યુલા મળે જે તમારી ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટલી આપ્યું છે. બટ એને આ જ એક એક્ઝામ્પલ માટે આપ્યું છે. આપણી પાસે આ જ એક એક્ઝામ્પલ હોય એવું કમ્પલસરી નથી. આપણે જ્યાં આલ્ફાની વેલ્યુ આવતી હોય ત્યાં આપણે આ વેલ્યુ પુટ કરી દેવાની અને કોન્સન્ટ્રેશન ઇનિશિયલી તમને આપી દીધું હશે, ગિવન હશે. રાઈટ? સો એના ઉપરથી તમે વેલ્યુ ઓફ K છે એ ફાઇન કરી શકશો. પહેલા આટલું મગજમાં ક્લિયર કરી દો. આલ્ફાનું ફોર્મ્યુલા બરોબર ક્લિયર કરો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોલર કંડક્ટિવિટી અપોન મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. રાઈટ? ઓકે. હવે આપણે કોલોરાશનો લો છે એ આપણે થોડો ડિસાઈડ કરીએ, ડિસ્કશન કરીએ. આપણે એ અહીંયા આવશે. જો કોલોરાશ જે હતા એને એક મસ્ત પેટર્ન છે એ ફાઇન્ડ કરી. રાઈટ? અને એને જે વેલ્યુ આપી એ મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ અને વીક ઇલેક્ટ્રોલાઇટ બે માટે આપી છે. બટ એ પેટર્ન એને એવી સમજાવી કે એના ઉપરથી એને તમારી પાસે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સના કોઈ આ સબસ્ટન્સ અથવા તો ઇલેક્ટ્રોલાઇટ્સનું મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન હોય તો તમે વીક માટે તે ફાઇન કરી શકો. કઈ રીતે ફાઇન કરાય એ સમજાવું. જો અહીંયા આપ્યું છે. જો અહીંયા કેટલીક વેલ્યુ આપી છે. બરોબર ધ્યાનથી સમજજો. બટ આને પહેલા કેમ લખાઈ સમજાવી દઉં એટલે તમારે આઈડિયા ક્લિયર રહે. માની લો કે તમારી પાસે કોઈ સબસ્ટન્સ છે. ફોર એક્ઝામ્પલ KCl છે. ધીસ ઇઝ અ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. એનું તમારે મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ફાઇન કરવી છે તો આને લખાય આમ મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ઓફ KCl. અચ્છા, આનો મિનિંગ શું થાય? આનો મિનિંગ આ જ થાય. સર આઈ લેમડા છે, ધીસ ઇઝ ઓલ્સો લેમડા, બે લેમડા છે. બટ સબસ્ટન્સને જ્યારે તમે લખો ત્યારે આ ટાઈપનો લેમડા લખવાનો. પર્ટિક્યુલર આયન માટે જ્યારે તમે લખો ત્યારે આ ટાઈપનો લેમડા તમારે લખવો જોઈએ. બે સેમ જ છે, કોઈ વાંધો નહીં. અહીંયા કદાચ આ લેમડા કરો તોય પ્રોબ્લેમ નહીં. રાઈટ? સો મોલર કંડક્ટિવિટી
at infinite times for K plus, right, plus molar conductivity at infinite time for Cl minus. આ બેનું એડિશન કરો તો એ આને ઇક્વલ થાય. આવું કોલોરાશા છે એ ફાઇન કરીને આપ્યું, રાઈટ. હવે આટલી વસ્તુ તમારા મગજમાં ક્લિયર કરો. હવે અહીંયા તમે ચેક કરો કે મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ફોર KCl, આ એક્સપેરિમેન્ટલી વેલ્યુ ફાઇન કરી. આ કોન્સ્ટન્ટ હોય ભાઈ એવરી સબસ્ટન્સ માટે, કેમ કે ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન થઈ ગયું છે એટલે હવે એ મોલર કંડક્ટિવિટી ઇન્ક્રીઝ ન થાય. આઈડિયા આવે છે? So molar conductivity at infinite dilution for KCl, the value is 149.9 and for NaCl 1.26. હવે ફર્સ્ટ માંથી તમે સેકન્ડ ને સબટ્રેક્ટ કરો એટલે તમને વેલ્યુ 23.4 મળે, રાઈટ. સેમ અહીંયા આવો, molar conductivity for KNO3 is 145 and NaNO3 is 121.6. ફર્સ્ટ માંથી સેકન્ડ ને સબટ્રેક્ટ કરો તો એનો આન્સર એ 23.4 મળે. સર આનો આન્સર એ 23.4, આનો આન્સર એ 23.4. કોઇન્સિડન્ટ? ના. કેવી રીતે? જો KCl મીન્સ વોટ? મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ. KCl મીન્સ વોટ? કે આ થયું. હવે NaCl માટે ફાઇન કરવું હોય તો શું કરાય? જોવો જોઈ. ધીસ ઇઝ ફોર NaCl, રાઈટ. સો એના માટે આપણે કરવું પડે મોલર કંડક્ટિવિટી ફોર Na પ્લસ, રાઈટ, એન્ડ મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ ફોર Cl માઇનસ. આવું થયું. હવે આપણે આમાં શું કરવાનું કે પહેલું કામ આપણે એ કરવાનું કે ફર્સ્ટમાંથી સેકન્ડને સબટ્રેક્ટ કરી દો તમે, રાઈટ. આને તમે સબટ્રેક્ટ કરો તો જો અહીંયાથી Cl માઇનસ વાળું કેન્સલ થાય તો આની વેલ્યુ કેટલી થઈ? આની વેલ્યુ તમે જુઓ તો કેટલી થાય કે ઇઝ ઇક્વલ ટુ મોલર કંડક્ટિવિટી K પ્લસ માઇનસ મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ Na પ્લસ. આવું થયું ને? એટલે K પ્લસ માંથી Na પ્લસ ને તમે સબટ્રેક્ટ કર્યો અને આની વેલ્યુ તમે ચેક કરો તો એ 23.4 જ હોય. હવે જો આમાં Cl માઇનસ કોમન હતા એટલે K પ્લસ માંથી Na પ્લસ જ સબટ્રેક્ટ કર્યું. સેમ મેટર NO3 માઇનસ સેમ છે તો આમાં તમે શું કર્યું? K પ્લસ માંથી Na પ્લસ સબટ્રેક્ટ કર્યું. સેમ આમાં Br માઇનસ સેમ છે તો આમાં તમે શું કર્યું? K પ્લસ માંથી Na પ્લસ સબટ્રેક્ટ કર્યું. એટલે આનો આન્સર તમને કેટલો મળ્યો? 23.4. બધાના આન્સર સેમ છે. હવે એનાથી કદાચ તમે ઊંધું કરી શકો. જો અહીંયા આપણે ચેક કરીએ. Here K plus is same, Cl minus NO3 minus. તો અહીંયા તમે શું કર્યું હશે? મોલર કંડક્ટિવિટી ઓફ Cl minus મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ ફોર NO3 minus 1. સર એની વેલ્યુ આટલી જ હશે. સેમ વસ્તુ અહીંયા જ કરી છે. જો એને સેમ છે, Cl માઇનસ NO3 માઇનસ 1 કર્યું હશે, સેમ આમાં એ જ કર્યું હશે. આઈડિયા આવે છે? તો આ જે પેટર્ન સમજાવી એ પેટર્ન કોને સમજાવી? કોલોરાશે. સર કોલોરાશે સમજાવી આ પેટર્ન, તો સર એનાથી આપણને ફાયદો શું થાય? મીન્સ કે એનો બેનિફિટ શું થાય? સર એનો બેનિફિટ એ છે કે તમારી પાસે ફોર એક્ઝામ્પલ કોઈ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ હોય તો એ આયનની તમે મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ સીધી નો ફાઇન કરી શકો, તો થ્રુ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ તમે ફાઇન કરી શકો. કઈ રીતે સમજાવું? જો ફોર એક્ઝામ્પલ તમારે મોલર કંડક્ટિવિટી ઓફ CH3COOH ઇન્ફાઇનાઇટ ટાઈમે ફાઇન કરવી છે. તો આનો મિનિંગ તો આમ જ થયો ને કે આને લખાય આવી જ રીતે. જો મોલર કંડક્ટિવિટી ઓફ CH3COO માઇનસ પ્લસ મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ H પ્લસ, અને તમે ડિસોસિએટ કરો તો આવું મળે. હવે આ આયન છે તમને સ્ટ્રોંગમાંથી ફાઇન્ડ થાય. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ તમે પહેલું લ્યો તો અહીંયા તમે લ્યો મોલર કંડક્ટિવિટી ઓફ CH3COONA. ઇટ ઇઝ અ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ. કેવું છે આ? સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ.
તો આને તમે લઈ જાઓ તો એ આમ કરી શકો CH3COO માઇનસ એન્ડ અહીંયા થઈ જાય Na પ્લસ. લ્યો આવું થયું. ધીસ ઇઝ અ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ. સેકન્ડ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ હું લઉં તો HCl લઉં તો સર આને કેમ લખાય? મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ H પ્લસ એન્ડ મોલર કંડક્ટિવિટી એટ Cl માઇનસ. થયું. અને હું થર્ડ કેસની અંદર લઉં કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ NaCl. શું કરું? NaCl. તો આ થઈ ગયું મોલર કંડક્ટિવિટી ઓફ Na પ્લસ એન્ડ મોલર કંડક્ટિવિટી ઓફ Cl માઇનસ. થયું. આ બધા સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે. એટલે સર આની વેલ્યુ તો તમારી પાસે હોય એટલે શું કરાય? ફર્સ્ટ અને સેકન્ડ નું એડિશન કરાય. આ બેનું એડિશન કરો એટલે મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ આ બધું પ્લસ થયું અને થર્ડ ને સબટ્રેક્ટ કરો એટલે આ માઇનસ થયું. તો જો આ પ્લસ છે, આ પ્લસ છે, આ માઇનસ છે, કેન્સલ થયું. સેમ વસ્તુ આ પ્લસ છે, આ માઇનસ છે, આ કેન્સલ થયું. બાકી રેસ્ટિંગ કોણ વધ્યું? CH3COO માઇનસ અને H પ્લસ, જે તમને ડાયરેક્ટલી ફાઇન્ડ થઈ ગયું. રાઈટ. એટલે આ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ છે, એનું તમારે મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ ફાઇન્ડ કરવું હોય તો તમે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સમાંથી ડાયરેક્ટલી વીક ઇલેક્ટ્રોલાઇટ્સની અંદર ફાઇન્ડ કરી શકો. બટ ડાયરેક્ટલી વીક ઇલેક્ટ્રોલાઇટ્સનું ફાઇન્ડ ન થાય. એટલા માટે કોલોરાશે આ એક પેટર્નથી કામ કર્યું અને એના ઉપરથી એને કોલોરાશનો લો આપ્યો અને આ ફાઇન્ડિંગ કરતા એને સમજાયું. રાઈટ. સો મેઇન મેટર તો અહીંયા છે ફ્રેન્ડ્સ. તો કેવી રીતે ફાઇન્ડ કરવાનું એ તમને આઈડિયા આવી જવો જોઈએ. રાઈટ. So જો Colorash law, the limiting molar conductivity of an electrolyte can be expressed as the sum of the limiting ionic molar conductivities of the cation and anion. Right. So limiting molar conductivity એને આપણે આવી રીતે મેન્શન કરીએ છીએ. રાઈટ. એને આમે કરી શકાય ભાઈ, આ લેમ્બડાથી પણ તમે ફાઇન કરી શકો અને આમે કરી શકો. બટ જનરલી સબસ્ટન્સ હોય તો આમ કરવાનું અને આયન માટે તમારે આ રીતે એને રિપ્રેઝન્ટ કરવાનું. રાઈટ. ઇન જનરલ ઇફ એન ઇલેક્ટ્રોલાઇટ ઓન ડિસોસિએશન, અહીંયા V નથી બટ ઇટ ઇઝ અ ન્યુ પ્લસ cation and new minus anion, then its limiting molar conductivity is like that. સર આ શું કહેવા માંગે છે એ નથી સમજાતું. ઓકે, સમજાવીએ. ચાલો હવે આજે છે ને એ તમને સ્ટોકિયોમેટ્રી નંબર બતાડે છે. ધેટ મીન્સ વોટ? ફોર એક્ઝામ્પલ તમારી પાસે આમ છે મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ NaCl છે. રાઈટ. ફોર એક્ઝામ્પલ મોલર કંડક્ટિવિટી NaCl. તો તમે એને રિપ્રેઝન્ટ કેમ કરો? Na પ્લસ, રાઈટ, એન્ડ મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ ફોર Cl માઇનસ. આવું થયું. અહીંયા તો સ્ટોકિયોમેટ્રી નંબર 1 છે. બટ તમારી પાસે માની લો કે આમ હોય કે મોલર કંડક્ટિવિટી ફોર AlCl3 આવું આપ્યું છે, એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ. અચ્છા, તો આને લખાય કેમ? બરોબર ધ્યાનથી સમજજો. મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ ફોર Al+3 પ્લસ શું કરવાનું અહીંયા તમારે? 3 ટાઈમ્સ મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ Cl માઇનસ. તો અહીંયા કાંઈ નો એટલે 1 હોય, અહીંયા 3 હોય. એને જ આપણે શું કીધું હતું? ન્યુ પ્લસ એન્ડ ન્યુ માઇનસ આવું કીધું હતું. એટલે બીજું આ કાંઈ નથી, આ એનો સ્ટોકિયોમેટ્રી નંબર છે, એ એને મેન્શન કર્યો છે. રાઈટ. એ એને શો કર્યો છે એટલે એ ધ્યાન રાખજો. ક્લિયર? આ એ શો કરે છે. હવે તમારી પાસે ડિફરન્ટ વેલ્યુ હોય અને એના ઉપરથી તમને ફાઇન કરવાનું કીધું હોય. ફોર એક્ઝામ્પલ તમારી પાસે અહીંયા આપ્યું છે NaCl. તો NaCl માટે ફોર KNO3, રાઈટ, MgCl2, Mg પ્લસ 2 and 2Cl માઇનસ, so 2 ટાઈમ્સ લીધું. AlCl3, Al પ્લસ 3 and 3 ટાઈમ્સ Cl માઇનસ, રાઈટ.
આવી રીતના તમે એને ફાઇન કરી શકશો. હમણાં મેં એક એક્ઝામ્પલ સમજાવ્યું છે, તમારી પાસે છે આ જો અહીંયા આગળ ચેક કરો કે આ કેવું છે, વીક ઇલેક્ટ્રોલાઇટ્સ છે, એને આમ ડિસોસિએટ કર્યું. ધીસ વન ઇઝ અ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ એન્ડ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ. આ બેયનું એડિશન કરો અને એમાંથી આને સબટ્રેક્ટ કરી દો એટલે આન્સર મળી જાય. સો મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ ડાયલ્યુશન ફોર ધીસ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ, તમે શું કર્યું, ફર્સ્ટ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ આ બેયનું એડિશન કર્યું, આમાંથી આને સબટ્રેક્શન કર્યું એટલે તમને આ મળી ગયું. સેમ આમાં NH4OH માં થાય. જો અહીંયા તમારે NH4OH માટે ફાઇન કરવું હોય તો આને તમે આમ લખી શકો, NH4 પ્લસ એન્ડ મોલર કંડક્ટિવિટી ઓફ OH માઇનસ, આવું લખાય, રાઈટ. હવે અહીંયા આગળ તમે ચેક કરો, જો આ NH4 પ્લસ Cl માઇનસ, Na પ્લસ OH માઇનસ, Na પ્લસ Cl માઇનસ, રાઈટ. તો આ પ્લસ છે, હવે Cl માઇનસ પ્લસ છે, અહીંયા માઇનસ હશે એટલે આ કેન્સલ થઈ જાય, રાઈટ. અહીંયા આગળ તમે ચેક કરો તો અહીંયા Na પ્લસ હશે, અહીંયા Na પ્લસ વાળું માઇનસ હશે એટલે કેન્સલ થાય, એટલે બાકી કેટલું વધ્યું, જો આ બે જ વધ્યા, NH4OH. સમજાય છે કે નહીં? બસ આ મેથડથી તમારે જવાનું, રાઈટ. આના ઉપરથી કેટલાક ક્વેશ્ચન ને એ આપણે ડિસ્કશન કરીએ. હા, મેં તમને એક આ આપી દીધું, કેલ્ક્યુલેશન ઓફ ડિગ્રી ઓફ ડિસોસિએશન ફોર વીક ઇલેક્ટ્રોલાઇટ્સ. Weak electrolytes like acetic acid have a lower degree of dissociation at higher concentration, and hence such electrolytes, the change in molar conductivity with dilution is due to the increase in the degree of dissociation, and consequently the number of ions total volume of the solution that cation per mole of electrolyte. એટલે તમને આ ફોર્મ્યુલા ઉપરથી એને સીધું કોલોરાસના લો ઉપરથી એને મિક્સ કરી અને એક સીધો કેટા તમને આલ્ફાની વેલ્યુ આપી, એટલે આલ્ફાની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવી હોય તો મેં આગળ કીધું ટેક્સ્ટબુકનું જ છે આ, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોલર કંડક્ટિવિટી અપોન મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ છે. હવે એને CH3COOH માટે આ ફાઇન કર્યું છે, એનો કે ફાઇન કર્યો છે, આની અંદર એને વેલ્યુ પુટ કરી છે એટલે તમને આ ટાઈપનું મળે. બહુ ઇઝી છે, સમજાવું. જો કે તમારી પાસે આ ફોર એક્ઝામ્પલ CH હમણાં કરાયું ને CH3COOH, તો CH3COO માઇનસ એન્ડ H પ્લસ, રાઈટ. એની અંદર આ તમારે અહીંયા તમારે કે એ ફાઇન કરો તો શું મળતું હતું, C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા, C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. અહીંયા C એઝ ઇટ ઇઝ રાખ્યું, આલ્ફાની વેલ્યુ પુટ કરી, મોલર કંડક્ટિવિટી સ્ક્વેર ડિવાઇડેડ બાય મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ ડાયલ્યુશન નો સ્ક્વેર 1 માઇનસ, ફરી પાછું આલ્ફાની વેલ્યુ પુટ કરી, સિમ્પ્લિફાઈ કરીને આ ફોર્મ્યુલા મૂક્યું છે, રાઈટ. આ બધાની વેલ્યુ તમને આપી દીધી હોય ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી, એના ઉપરથી તમારે આનો આન્સર છે એ ફાઇન કરવાનો થાય, રાઈટ. સો આટલી પહેલા મેઇન થિયરી છે એ આપણી ક્લિયર થવી જોઈએ. હવે આપણે કેટલાક MCQ છે એની આપણે ડિસ્કશન કરવી છે, કેટલાક ક્વેશ્ચનની ડિસ્કશન કરીએ. જો ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, તમને કેટલાક મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન આયન્સ માટેની વેલ્યુ આપી છે. આ કેટાયન્સની છે, ધીસ વન ઇઝ અ ફોર ધ એન આયન્સ, એ કોન્સ્ટન્ટ હોય અને એ ફિક્સ હોય. You are told calculate the molar conductivity for CaCl2 and MgSO4 from the data given from the table. તમે ડેટા જુઓ, ટેબલમાં આપ્યા છે તો અહીંયા OH ની મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ જુઓ તમે 199.1 છે, એટલે આ બધામાં બહુ હાઈએસ્ટ છે. H પ્લસ ની જુઓ તો બહુ હાઈએસ્ટ છે, જુઓ તમે H પ્લસ અને OH માઇનસ, મેં કીધું હતું ને બહુ એક્સેપ્શનલી બહુ હાઈ હોય છે, એટલે આ બધાની વેલ્યુ તમને બહુ હાઈ જોવા મળશે. ચાલો હવે આપણે ચેક કરીએ, તમને ફાઇન કરવાનું કીધું છે CaCl2, તો આપણે ફાઇન કરવું છે તો મોલર કંડક્ટિવિટી ફોર CaCl2 એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ ઇઝ ઇક્વલ ટુ મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ Ca+2 પ્લસ 2 ટાઈમ
મોલર કન્ડક્ટિવિટી ફોર Cl માઇનસ, રાઈટ. વેલ્યુ આપી છે, પુટ કરી દો સીધે સીધી. અહીંયા 19119 પ્લસ 2 ટાઈમ્સ Cl માટે 76.3, બેનું એડિશન કરો એટલે મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ ડાયલ્યુશન છે એ ફાઇન્ડ થશે. બરાબર. સેમ વસ્તુ તમારે MgSO4 માટે ફાઇન્ડ કરવાની છે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ NaCl, HCl and NaAC લખ્યું છે. અચ્છા, NaAC નો મિનિંગ શું થાય? આનો મિનિંગ બરોબર ધ્યાનથી સમજજો. આનો મિનિંગ થાય સોડિયમ એસિટેટ. ધીસ ઇઝ કોલ્ડ સોડિયમ એસિટેટ. આને બોલાય સોડિયમ એસિટેટ. એ આના માટે જ કીધું છે. તો આ ક્વેશ્ચન તો આપણે ડિસ્કશન કરી ગયા. કઈ રીતે તમારે આનું ફાઇન્ડ કરવું છે? NaCl, HCl and sodium acetate is given અને તમને કીધું છે HAC ની ફાઇન્ડ કરો. HAC means what? CH3COOH. આની વેલ્યુ ફાઇન્ડ કરો, આવું કીધું છે. તો હમણાં જ શીખવાડ્યું કે તમારે મોલર કન્ડક્ટિવિટી ઓફ CH3COOH વીક ઇલેક્ટ્રોલાઇટ્સ માટે ફાઇન્ડ કરવી હોય તો મોલર કન્ડક્ટિવિટી ઓફ CH3COONA પ્લસ શું કર્યું હતું? મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ HCl માઇનસ મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ ફોર NaCl. આ કરી નાખો એટલે તમારો આન્સર મળી જશે, રાઈટ. કેમ કે આ બધામાંથી આ ફાઇન્ડ કરવું હોય એટલે તમારે આ અને આ આયન જોઈએ. એટલે આ રાખવાનો, આ કેન્સલ કરવાનો, આ રાખવાનો, આ કેન્સલ કરવાનો. જો અહીંથી કેન્સલ થઈ જાય. આઈડિયા આવે છે? ડાયરેક્ટ આન્સર ફાઇન્ડ કરવો હોય તો આવી રીતે મળી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર આપણે જઈએ તો આપણને ક્વેશ્ચન આપ્યો છે ધ કન્ડક્ટિવિટી ઓફ 0.001028 મોલ પર લિટર છે એસિટિક એસિડ અને એ તમને આપી દીધી છે. અચ્છા, ઇટ ઇઝ અ કન્ડક્ટિવિટી. શું આપ્યું છે એ આપણને? કન્ડક્ટિવિટી. So conductivity means kappa. ધ્યાનથી સમજો. This is not molar conductivity. The value of kappa is equal to 4.95 into 10 raised to minus 5. આટલી વેલ્યુ આપી છે. અને molarity is also given. So molarity is 0.001028. આવી કંઈક આપી છે આપણને, રાઈટ. Calculate its dissociation constant. Dissociation constant means Ka ફાઇન્ડ કરવાનો કીધો. તમને મોલર કન્ડક્ટિવિટી ની વેલ્યુ આપી દીધી છે. ફોર એસિટિક એસિડ ઇઝ સો એન્ડ સો. તો હવે તમારે Ka ફાઇન્ડ કરવો છે. તો બિફોર ફાઇન્ડિંગ Ka યુ શુડ ગો ફોર ધ આલ્ફા. અચ્છા, આલ્ફા ફાઇન્ડ કરવો હોય તો ફોર્મ્યુલા છે મોલર કન્ડક્ટિવિટી ડિવાઇડેડ બાય મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ, રાઈટ. સો પહેલા તો આપણી પાસે મોલર કન્ડક્ટિવિટી નથી. ઓકે, સો મોલર કન્ડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ, ફોર્મ્યુલા યાદ કરો, કપ્પા ઇન્ટુ 1000 divided by molarity, right. We have a value of kappa, we have a value of molarity અને 1000 તો આપણે ઘરના લેવાના. so we can find the value of molar conductivity. મળી ગયું? molar conductivity from here and molar conductivity at infinite time from here you can find the value of alpha. alpha ની વેલ્યુ ફાઇન્ડ થઈ. હવે આપણે Ka ફાઇન્ડ કરવો છે. This is acetic acid, CH3COOH, dissociate કરો, CH3COO minus and H plus. It is a concentration 0, 0. It is a C minus C alpha and C alpha. So Ka directly put कर दो Ka ની વેલ્યુ. તો એ વેલ્યુ તમને મળશે C alpha square upon 1 minus alpha, right. Put the value of alpha from here. અહીંથી alpha ની વેલ્યુ મળે. Question is there કે સર what about the value of C? C ની વેલ્યુ કેટલી છે?
સર સી ઇઝ અ કોન્સન્ટ્રેશન, ઇટ ઇઝ અ મોલારિટી. આ મોલારિટી જ એનું કોન્સન્ટ્રેશન હોય, એટલે આ વેલ્યુ છે એ તમારે સી ની અહીંયા પુટ કરી દેવાની, એટલે તમને અહીંયાથી એનો આન્સર મળી જાય. રાઈટ? સો કેમ ફાઇન કર્યું એ બરોબર ધ્યાનથી સમજજો. ઓકે, next question, the molar conductivity of 0.025 mole per liter methanoic acid. You are told methanoic acid. Methanoic acid means what? It is a formic acid. ફોર્મિક એસિડ થઈ ગયું ભાઈ, લ્યો થઈ ગયું. અચ્છા, એને ડિસોસિએટ કરો. when you dissociate it, it becomes HCOO minus and H plus. આ મિથેનોઇક એસિડ થઈ ગયું. રાઈટ? you are given the molarity. the value of molarity is given. કેટલી આપી છે? 0.05. 0.025 is the value. Right? molar conductivity ની value આપી છે. so the value of molar conductivity is 46.1. right? Siemens centimeter square per mole. calculate degree of dissociation, that means alpha. right? alpha find કરવો છે. જો તમારી પાસે કોની કોની વેલ્યુ છે? એક તો તમારી પાસે વેલ્યુ છે લેમ્ડા એમ, મીન્સ વોટ? મોલર કન્ડક્ટિવિટી. હવે તમારે આલ્ફા ફાઇન્ડ કરવો હોય તો શું કરવું પડે? યુ શુડ ગો ફોર ધ મોલર કન્ડક્ટિવિટી અપોન મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ. રાઈટ? યુ આર નોટ ગિવન ડાયરેક્ટલી મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ. અચ્છા, આની તમારે મોલર કન્ડક્ટિવિટી ઓફ ઇન્ફાઇનાઇટ ટાઈમ જોતી હોય, ફોર એક્ઝામ્પલ તમારે આની મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ જોતી હોય, HCOOH. રાઈટ? તો ફોર્મ્યુલા શું થશે? મોલર કન્ડક્ટિવિટી ઓફ HCOO માઇનસ હિયર પ્લસ મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ફોર H પ્લસ. આવું મળી જાય ને તમને? અચ્છા, એની વેલ્યુ તમને આપી દીધી છે. જો અહીંયા આ વેલ્યુ આપી દીધી છે. તો સર આ બેયનું એડિશન કરો, આ બેયનું એડિશન કરો તો તમને મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ મળી જાય. સો આ વેલ્યુ તો તમારી પાસે છે. જો આ વેલ્યુ છે અને આ વેલ્યુ છે ઇનડાયરેક્ટલી તમને અહીંથી ફાઇન્ડ થઈ ગઈ. ધેન યુ કેન ફાઇન્ડ ધ આલ્ફા. અહીંયાથી આલ્ફા ફાઇન્ડ થયો. હવે તમારે ફાઇન્ડ કરવું છે આનો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ, ધેટ મીન્સ ડિસોસિએશન કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવો છે. So this is a initially concentration C, this one is a 0, this is called C minus C alpha, this one is a C alpha, C alpha. So તમારે આનો Ka or K find કરવો હોય તો કેમ find કરાય? તો તમારે લેવાનું અહીંયા C square alpha square upon C 1 minus alpha, 1 C cancel થાય એટલે 1 minus alpha. right? The વેલ્યુ ઓફ કોન્સન્ટ્રેશન સી ની વેલ્યુ આપી દીધી છે, આલ્ફાની વેલ્યુ તમે અહીંથી ફાઇન્ડ કરી. પુટ ધ વેલ્યુ ફોર કે એ, તો તમે કે ની વેલ્યુ છે એના માટે બધી વેલ્યુને પુટ કરી દો. રાઈટ? નેક્સ્ટ, ન્યુમેરિકલ્સ ઇઝ ગિવન. molar conductivity at infinite dilution for Al2SO4 thrice. Al2SO4 thrice. તો પહેલું તો કામ કરવાનું, Al2SO4 thrice ડિસોસિએટ કરો તો 2 times Al plus 3 and 3 times SO4 minus 2. right? calculate the molar ionic conductivity for Al plus 3. So sir, molar conductivity at infinite time for Al plus 3, આપણે પહેલા આમ લઈએ આને. molar conductivity for Al2 SO4 thrice is equal to molar conductivity at infinite times, અહીંયા થઈ જશે 2 times Al plus 3, 2 times આવશે, પ્લસ
3 times molar conductivity at infinite times for SO4 -2, રાઈટ. હવે તમને SO4 -2 ની વેલ્યુ આપી છે, જુઓ તમને, રાઈટ, અને તમને Al+3 ની ફાઇન કરવાની કીધી છે. ટોટલ મોલર કંડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ તમને આપી દીધી છે. સો ધીસ વેલ્યુ ઇઝ ગિવન, ધીસ વેલ્યુ ઇઝ ગિવન એન્ડ યુ આર આસ્ક્ડ ટુ ફાઇન્ડ ધીસ વન. આ ફાઇન કરવાની કીધી છે. ક્લિયર? સેમ આ ટાઈપના ક્વેશ્ચન આવશે, ટ્રાય કરજો. કેટલાક MCQ ડિસ્કશન કરીએ. વોટ ઇઝ કરેક્ટ ફોર NH4OH, મોલર કંડક્ટિવિટી ફોર NH4OH? એના માટે શું કરવાનું એવું પૂછ્યું છે. અચ્છા, આને ફાઇન કરવું હોય તો એના માટે આપણે શું કરશું? મોલર કંડક્ટિવિટી ફોર NH4OH ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણી પાસે લેમ્ડા NH4+1 એન્ડ this one is a OH minus. આવું થશે, રાઈટ. હવે આ ફાઇન કરવું હોય તો પહેલા આપણે અહીંયા ચેક કરો કે આપણી પાસે અહીંયા NH4+ એન્ડ OH માઇનસ ક્લિયર હોવા જોઈએ. NaCl, NH4Cl and NaOH આ બધાનું એડિશન કરશો તો મેળ ન પડે, પોસિબલ નથી. તો કેવું મળી જાય તમને? Na+, NH4+, અગેન 2 times Na+, આવું બધું કંઈક મળશે તમને. હવે અહીંયા આગળ આ ચેક કરો તો ધીસ ઇઝ NH4+1 Cl માઇનસ Na+OH માઇનસ. આપણે આ બેનું એડિશન કરો તો આઈ મળે, આઈ મળે, આઈ મળશે ને આઈ મળશે. તમે સબટ્રેક્શન કરો તો Na+, અહીંયા પ્લસ સાઈડમાં છે એટલે આ પ્લસ અને માઇનસ વાળું કેન્સલ, આ પ્લસ વાળું અને આ માઇનસ વાળું છે એ કેન્સલ થાય. એટલે બાકી વધ્યું કોણ? રેસ્ટ ઓફ ધ થિંગ ઇઝ NH4+ એન્ડ OH માઇનસ. ક્લિયર થાય છે? ઓકે. For which of the following solution linear graph is not obtained? આ ગ્રાફ લિનિયર કોનો ફાઇન ન થાય? લિનિયર ગ્રાફ ફાઇન કોનો થાય? તો કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ માટે તમને લિનિયર મળશે, વીક ઇલેક્ટ્રોલાઇટ્સ માટે આ ગ્રાફ લિનિયર ન મળે. તો આ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ, ધીસ ઇઝ અ વીક, ધીસ ઇઝ અ સ્ટ્રોંગ, ધીસ ઇઝ અ સ્ટ્રોંગ. સો આના માટેનો ગ્રાફ તમને લિનિયર ફાઇન નહીં થાય, રાઈટ. નેક્સ્ટ, an increase in equivalent conductance of a strong electrolyte with dilution is mainly due to, તમારે ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ કીધું છે. ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ મીન્સ વોટ? કંડક્ટિવિટી. ઇક્વિવેલન્ટ કંડક્ટિવિટી તમને કીધી છે, ફોર સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ માટે કીધી છે. તો તમે ડાયલ્યુશન કરશો, રાઈટ. તો તમે જ્યારે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સની અંદર ડાયલ્યુશન કરો તો શું થાય કે એની એની મોબિલિટી ઓફ ધ આયન્સ છે એ કેવું થશે? ઇન્ક્રીઝ થાય. આ તો 100% આયોનાઇઝ હોય જ તે, બરોબર. સેકન્ડ થિંગ એને એમ કીધું છે ઇન્ક્રીઝ ઇન બોથ નંબર ઓફ આયન્સ એન્ડ આયોનિક મોબિલિટી. જો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સની અંદર ઓલરેડી 100% આયોનાઇઝેશન હોય એટલે આયોનાઇઝેશન ઇન્ક્રીઝ નહીં થાય, ખાલી ઇન્ક્રીઝ કોણ થશે? મોબિલિટી ઓફ ધ આયન્સ છે એ ઇન્ક્રીઝ થાય. ઓકે. પછી આ એક આપ્યું છે JEE 2014 ઇનડાયરેક્ટલી આ તમે જુઓ તો આ જે છે એ ડી-બાય-હકલ-ઓનસેગર ઇક્વેશન જ છે. ડી-બાય-હકલ-ઓનસેગર ઇક્વેશન મીન્સ વોટ? આને તમે આમે લખી શકો, જો આમે આમ લખી શકો, ધીસ ઇઝ અ મોલર કંડક્ટિવિટી. આને લખાય આમ. અહીંયા સી મીન્સ વોટ? આનો મિનિંગ લેમ્ડા થયો, આનો મિનિંગ મોલારિટી થયું, આનો મિનિંગ લેમ્ડા થયો, આનો મિનિંગ કોન્સન્ટ્રેશન થયું, એટલે બે વસ્તુ સેમ જ થઈ. ઓકે. ધીસ ઇઝ અ લેમ્ડા ઇન્ફિનિટિવ, એટલે આનો મિનિંગ આવો થયો. તમે જે આમ કરતા હતા, 0 કરતા હતા, આઈધર મેં કીધું તો ઇન્ફાઇનાઇટ કરવાનું, રાઈટ. તો આ એ જ ફોર્મેટ થઈ, રાઈટ. અહીંયા કોન્સ્ટન્ટ બી લીધો છે, એને લખ્યું છે વેર ધ કોન્સ્ટન્ટ બી ઇઝ પોઝિટિવ, જ્યાં કોન્સ્ટન્ટ બી ઇઝ પોઝિટિવ છે. અને અહીંયા આપણી પાસે એક ફોર્મ્યુલા હતું. શું ફોર્મ્યુલા હતું? યાદ કરો, -a√c. હવે અહીંયા એની જગ્યાએ એને કોણ આપ્યું છે? બી, અને આ લેવાનું તમારે √c. એટલે આની સાથે તમારે એને મેચ કરી નાખો એટલે તમને એનો આન્સર છે એ ફાઇન્ડ થઈ જશે, રાઈટ. સી જ આન્સર આવશે કેમ કે અહીંયા √c લેવાનું છે.
Next MCQ is, which of the following graphs between molar conductivity versus under root C is correct? બે તમને સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ આપ્યા છે. મેં તમને આવા ડિફરન્ટ 3 શીખવાડ્યા હતા. HCl, KCl, NaCl એન્ડ LiCl. સમજાયું તું વાય? તો જો આમાં તો પહેલો તો ગ્રાફ આઈધર આ કરેક્ટ હોય, આઈધર આ કરેક્ટ હશે, બેમાંથી એક હશે. પણ ચેક કરો કે અહીંયા KCl ઇઝ અપર સાઈડ, તો એ કરેક્ટ છે. NaCl ઇઝ લોઅર સાઈડ. હજી જો તમને એમ પૂછ્યું હોય તો અહીંયા હજી કોણ આવે? અહીંયા કોણ આવશે? LiCl. અને અહીંયા ઉપર કોણ આવે? HCl આવે. બરાબર? આવો તમને ગ્રાફ છે એ ફાઇન્ડ કરી શકાય. રાઈટ? એ પણ ધ્યાન રાખવું. The molar conductance at infinite dilution of AgNO3, AgCl and NaCl are so and so respectively. Molar conductance of NaNO3. Okay. જો તમને શું આપ્યું છે? AgNO3 molar conductance at infinite dilution. હવે આ લોકો મોલર કન્ડક્ટિવિટી ની જગ્યાએ ક્યારેક મોલર કન્ડક્ટન્સ પણ લખશે એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. રાઈટ? સો આ તમને AgNO3, AgCl એન્ડ NaCl માટે આપ્યું છે અને તમને ફાઇન કરવાનું કીધું છે NaNO3. રાઈટ? આ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ હોય તો તમારે NaNO3 ફાઇન કરવું હોય તો તમારે શું કરવું પડે? આમાંથી પહેલા Ag ને રિમૂવ કરવું પડે. રાઈટ? એટલે આમાંથી એક સબટ્રેક્ટ થાય. રાઈટ? બીજું NO3 જોતું છે એટલે આને રાખવાનું, આને તમારે સબટ્રેક્ટ કરવાનું. એટલે શું કરવાનું કે આ બેયનું એડિશન કરો. એડિશન કરશો એટલે આવું થાય. જો મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ ફોર AgNO3 પ્લસ મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ ઓફ NaCl માઇનસ મોલર કન્ડક્ટિવિટી ઓફ AgCl. રાઈટ? તો આ Ag કેન્સલ થઈ જાય, Cl કેન્સલ થઈ જાય, રેસ્ટ કોણ રહે? Na પ્લસ એન્ડ NO3 માઇનસ. તો તમને આની વેલ્યુ છે મળી જાય. એટલે આ બેયનું એડિશન કરવાનું, આ બેયની વેલ્યુ એડિશન કરો અને સબટ્રેક્શન કરો એટલે તમને આન્સર છે એ મળી જશે. રાઈટ? Which of the following solution of NaCl will have the highest specific conductance? સ્પેસિફિક કન્ડક્ટન્સ કીધું છે, મીન્સ કે કન્ડક્ટિવિટી કીધી છે. અચ્છા, કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ ક્યારે થાય? વેન યુ ઇન્ક્રીઝ. જો બરોબર ધ્યાનથી સમજો, તમને સ્પેસિફિક કન્ડક્ટન્સ કીધું છે. સ્પેસિફિક કન્ડક્ટન્સ મીન્સ વોટ? કે યુ આર આસ્ક ટુ ફાઇન્ડ ધ કપ્પા. કપ્પાની વેલ્યુ તમને ફાઇન્ડ કરવાની કીધી છે. હાઈએસ્ટ કોનું હશે? તો વિચાર કરો કે આપણે વસ્તુ શીખ્યા હતા કે વેન યુ ડાયલ્યુટ ધ સોલ્યુશન, so conductance increase, molar conductivity increase, but conductivity decrease. તો હાઈએસ્ટ કોનું હશે? જેની મોલારિટી કે નોર્માલિટીની વેલ્યુ કેવી હશે? લેસ હશે. ત્યાં જ તમને ફાઇન્ડ થાય ને. આમાં બે ઓપ્શન સેમ આપ્યા છે. આન્સર પ્રમાણે તમે ઓપ્શન છે એ ચૂઝ કરજો. રાઈટ? એટલે એ પ્રમાણે જોવાનું. બટ અહીંયા આન્સર તો તમારે હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન વાળો લેવો પડે તો જ એનું કન્ડક્ટન્સ છે મોલર એ તમને સ્પેસિફિક કન્ડક્ટન્સ છે, મીન્સ કે કન્ડક્ટિવિટીની વેલ્યુ છે એ હાઈએસ્ટ મળે. એટલે આન્સર ડી આવશે. રાઈટ? હવે ક્વેશ્ચન આપ્યો છે તમને આવો કે એમંગ ધ ફોલોઈંગ ધ ફોર્મ ઓફ વોટર વિથ લોએસ્ટ આયોનિક કન્ડક્ટન્સ. લોએસ્ટ આયોનિક કન્ડક્ટન્સ શેમાં હશે? ધ ફર્સ્ટ ઓપ્શન ઇઝ ડિસ્ટિલ વોટર, water from the well, saline water used for intravenous injection and sea water. હવે આ ડિસ્ટિલ વોટરની અંદર નંબર ઓફ આયન્સ લિસ્ટ હશે. જ્યારે વેલ એટલે કૂવામાંથી પાણી કાઢ્યું હશે તો એમાં તે આયન્સ હશે. સેલાઇન વોટર જે આપણે એને સેલાઇન જે પહેલા આપણે બોટલ ચડાવે ડોક્ટરને બધા, એને સેલાઇન વોટર યુઝ ફોર ઇન્ટ્રાવેનસ ઇન્જેક્શન કહેવાય. તો એની અંદર આયન્સ નંબર ઓફ આયન્સ ઘણા બધા હોય અને ડેફિનેટલી સી વોટરમાં તો બહુ બધા હોય. સો લિસ્ટ કીધું હોય મીન્સ કે લોએસ્ટ કીધું હોય તો આન્સર એ આવે. હાઈએસ્ટ કીધું હોય તો આઈ થિંક સો ડી આવે. રાઈટ? સો આ બધા MCQ છે આ ટાઈપના, તમારે સોલ્વ કરવાના થશે. રાઈટ? સો આઈ હોપ સો કે આ બધા MCQ ની થોડી પ્રેક્ટિસ કરજો, ટ્રાય કરજો, એટલે આ બધું જ ઇઝીલી છે એ થઈ જાય એવું છે. બટ બેઝિક ફોર્મ્યુલા છે, કોલરોસનો જે લો છે એ બહુ ઇઝી છે.
થોડુંક માઇન્ડ દોડાવો એટલે આવડી જાય. જે થિયરી બેઝિકલી તમને સમજાવી એ પ્રોપરલી કરજો તો ઓર મજા આવશે. રાઈટ? ઓકે, ઓલ ધ બેસ્ટ.